આજ રોજ બોડેલી નગરપાલિકામાં ખોડિયાર માતાના મંદિર પાસે વિકાસના વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં સંખેડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી અભયસિંહભાઈ તડવી સાહેબ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા સાહેબ તેમજ શહેર પ્રમુખ તેમજ અનેક સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા, તેમજ નગરપાલિકાના તમામ વોર્ડના તમામ સભ્યો પણ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જેમાં બોડેલી નગરપાલિકાના અમુક ઘણા વિસ્તારોમાં જે રોડ છે, પેવર બ્લોક છે, અમુક જગ્યાએ બોક્સ કલ્વટર છે, એવા વિવિધ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। તે બદલ અમે સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આજે બોડેલી નગરપાલિકામાં 198.73 લાખ રકમના વિવિધ કામોનું ખાતમુહૂર્ત આજે ખોડિયાર માતાના મંદિરે અમારા જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી ઉમેશભાઈ રાઠવા પણ ઉપસ્થિત છે, અમારા બોડેલી નગરપાલિકાના પ્રમુખ ભાઈ ઉમેશભાઈ, ઉપપ્રમુખ, કોર્પોરેટરો બધા સાથે ઉપસ્થિત છે। ત્યારે આજે અમે બોડેલી નગરપાલિકાની રચના 21/8/2025ના રોજ થઈ હતી અને ત્યાર પછી આજે બોડેલી નગરપાલિકામાં વિવિધ પ્રકારના કામોનું અમે ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છીએ। મા ખોડિયાર માતાને આરાધના કરીએ છીએ, બોડેલી નગરપાલિકાનું કામ ખૂબ સારું થાય, સારી નગરપાલિકા બને એ હેતુથી અમે આ નગરપાલિકા બનાવી છે। આ બધાના મનમાં યાદ રહે કે બોડેલી નગરપાલિકા બનાવવામાં અમે કેટલી મહેનત કરી છે અને મહેનત થકી આ કામ થયું છે, બધા ચૂંટાઈને બી આવ્યા છે એટલે। અને ત્યારે હવે આપણે સારી કસોટી કોર્પોરેટરોની બધાની છે કે આ કામો સારા થવા જોઈએ, એમાં કોઈ બાંધછોડ કરવામાં આવે નહીં। અને આજે અલીખેરવા ખાતે ખોડિયાર માતાજીના મંદિરે અને ચાચક ખાતે માલવણ ફળિયામાં પેવર બ્લોકના 2 કામો, એની રકમ છે 64,000 ને ભાઈ, આ બધું લાખમાં જ છે ને? તું અહીં આવીને મને સમજ પડે છે ને? 64,04,650 ને ભૂતો ને ભવિષ્યથી પેલા પંચાયતો હતી 2 લાખના ચોપડીને બધું કામ થઈ જતું હતું, હવે આટલા આપણી ભાજપની સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે ડંકાની ચોટ પર આટલા બધા રૂપિયા આપે છે, એને આપણે બધા તાળીઓથી વધારવું પડે સરકારને। પછી બીજું કામ છે મેન હાલોલ રોડ થી સોનાલાઇટ ફેક્ટરી તરફનો આરસીસી રસ્તાનું કામ 24,98,700। પછી ત્રીજું કામ છે હાલોલ રોડ થી મહાકાળી ડેરી તરફ જવાનો આરસીસી રસ્તાનું કામ 24,98,700। પછી ચોથું કામ છે હાલોલ રોડ થી ખત્રી વિદ્યાલય તરફનો આરસીસી રસ્તાનું કામ 17,61,900। પછી પાંચમું છે ચાચક ખાતે એકતાનગર વિસ્તારમાં આરસીસી રસ્તાનું કામ 14,84,800। છઠ્ઠું કામ હેલીપેડ થી નર્મદા કોલોની મુખ્ય ગેટ સુધીનો રસ્તાનું કામ 16,73,000 પૂરા। સાતમું કામ ઢોકલિયા ખાતે રજાનગર વિસ્તારમાં બોક્સ કલવટનું કામ 35,52,000 પૂરા। ટોટલ કુલ આમ મળીને 1,98,73,750 ના કામો આ વિસ્તારમાં થઈ જવા રહ્યા છે, એનું અમે ખાતમુહૂર્ત કરીએ છીએ અને લોકાર્પણ અમે જ કરવાના છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર ખાતમુહૂર્ત બી કરે અને લોકાર્પણ અમે જ કરીએ છીએ, બીજાના ભાગે કઈ આવતું નથી। એટલે અમારું કામ બધું સારું બને એવું કોર્પોરેટરોને પણ સૂચના આપું છું અને 2 કોર્પોરેટરો છે એને પણ આ કામ પર ઉભા રહેજો, સારું કામ કરાવો। ભારત માતા કી જય।